નમસ્કાર મિત્રો, આજ આપણે તીડનો વિડીયો બતાવવાના છીએ અને મારી જાહેરમાં તીડ આવી ગયા છે. તો આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને હવે હું તમને તીડનો વિડીયો બતાવું કે મારી જાહેર કેવી તીડે કરી નાખી છે. આ બધામાં દવા છાંટી હતી પણ એનું કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં. પછી મારી જાહેરમાં હવે કંઈક આપણે નવું કરવું જોઈશે, કારણ કે જેના કારણે તીડ વયા જાય. તો તીડ નહીં જાય તો જાહેરમાં કાંઈ થશે નહીં. જાહેર આપણી હાવ ફેલ કરી નાખશે, પાંદડા નહીં રહેવા દે. અને જે કોઈ મિત્રોને આવા તીડ આવતા હોય એ કોમેન્ટ કરો અને એની ઉપાય શું છે એ પણ અમને જણાવો, જેથી કરીને હું તીડ ભગાડી શકું અને જાહેર થોડીક સારી કરી શકું. તો હું તમને વિડીયો બતાવું. જો સાવ આવા પાંદડા કરી નાખ્યા છે જાય આ તીડના કારણે. અને જે ઓલા નાના નાના તીડ આવે ને એ હું તમને વિડીયોમાં દેખાડું કે કેવા તીડ. એટલે ઘણા મિત્રો કહેતા હોય છે નાના છે કે મોટા છે, પણ મારે અહીંયા નાના તીડ હતા અને નુકસાન બહુ મોટું કરી નાખ્યું છે. જો કેટલા તીડ ઉડે છે, જો વિડીયોમાં પણ આવે છે અને હાવ પાંદડા ખાઈ ગયા છે. એટલે તીડનું કામ આવું છે અને જાહેર હાવ મારી ફેલ કરી નાખી છે. તો કોઈ એની દવા મને કહો કે આના માટે શું કરું. એકવાર દવા છાંટી પણ એ કામ ન કરી અને સાવ પાંદડા ખાઈ ગયા છે. મારે જાહેર સાવ ફેલ કરી નાખી છે. હજી થોડીક નાની છે પણ મને કોઈ ઉપાય બતાવી દો. જો આવડા તીડ છે નાના નાના, પણ જરાય જાહેરને સારું પાન ન રહેવા દીધું. આ સામે દેખાય એમાં છે તીડ, અને આ બાજુની સાઈડમાં એમાં પણ તીડ આવી ગયા છે. દવાએ કોઈ ફેર પડ્યો નથી. એટલે એનો ઉપાય મને કહેજો, કઈ દવા એને લાગુ પડે છે તો થોડી જાજી હું મહેનત કરી અને જાહેરને બસાવી લઉં. એનો મારો ખર્ચો વળી જાય, ટૂંકમાં ખોટમાં ન જાવ. તો મિત્રો, હવે મળીએ આપણે આગળના નવા વિડીયોમાં શું કર્યું.